हेलो फ्रेंड्स, स्वागत है तमारू श्रीजी क्लासीसना यूट्यूब चैनल में। आजना विडियो में આપણે ETC में चैप्टर 1 ना जे MCQ છે તેના વિશે ડિસ્કશન કરીશું। क्वेश्चन नंबर 1, प्रेजेंटली ट्रेक्शन सिस्टम डिवाइड इन हाउ मेनी पार्ट्स, એટલે કે શરૂઆતમાં અત્યારે ટ્રેક્શન સિસ્ટમ કેટલા ભાગમાં ડિવાઇડ કરવામાં આવી છે? તો બે ભાગમાં। કયા કયામાં? તો ઇલેક્ટ્રિક અને નોન ઇલેક્ટ્રિક સિસ્ટમ। ત્રીજો ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ કેન ટ્રાન્સફર હાઉ મેની ટાઈમ્સ મોર પેસેન્જર એન્ડ ગુડ્સ કમ્પેર ટુ સ્ટીમ ટ્રેક્શન, એટલે કે ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ છે એ કેટલા ગણા વધારે પેસેન્જર અને માલ સામાનની હેરફેર કરી શકે છે સ્ટ્રીમ ટ્રેક્શનની સરખામણીમાં? તો 3 ગણો। સ્પીડ લિમિટ ઓફ સેમી હાઈ સ્પીડ ટ્રેનની સ્પીડ લિમિટ કેટલી હોય છે? તો 160 kmph। સ્પીડ લિમિટ ઓફ હાઈ સ્પીડ ટ્રેનની લિમિટ કેટલી હોય છે? તો 250 km/h। સ્પીડ ઓફ હાઈ સ્પીડ ટ્રેન ઓન અપગ્રેડેડ ટ્રેક, એટલે કે હાઈ સ્પીડ ટ્રેનની અપગ્રેડેડ ટ્રેક પર સ્પીડ કેટલી હોય છે? તો 200 kmph। સ્પીડ ઓફ હાઈ સ્પીડ ટ્રેક ઓન સ્પેશિયલી ડિઝાઇન ટ્રેક, એટલે કે હાઈ સ્પીડ ટ્રેનની સ્પીડ જે સ્પેશિયલી ડિઝાઇન કરેલા ટ્રેક હોય તેના માટે કેટલી સ્પીડ હોય છે? તો 250 km/h। તો આ રીતે અલગ અલગ ટ્રેક પર તેની સ્પીડ અલગ અલગ રાખવામાં આવે છે। ઇન યુએસએ સ્પીડ ઓફ હાઈ સ્પીડ ટ્રેન ઇઝ, યુએસએ માં હાઈ સ્પીડ ટ્રેનની સ્પીડ કેટલી હોય છે? તો 180 kmph હોય છે। તો આ રીતે જે અલગ અલગ સ્પીડના રિલેટેડ ક્વેશ્ચન છે એ આપણે ખાસ યાદ રાખવાના છે। એના પછી ટેકનોલોજી ઓફ હાઈ સ્પીડ રેલ સિસ્ટમ। હવે ઘણા દેશોમાં જે અલગ અલગ સિસ્ટમ વાપરવામાં આવે છે, ટ્રેન વાપરવામાં આવે છે, તેનું એક ટેબલ આપણને આપેલું છે। તો એના પરથી આ રીતે આપણે યાદ રાખીશું કે સપોઝ એરો ટ્રેન પૂછે કઈ કન્ટ્રીમાં વપરાય છે? તો ફ્રાન્સમાં। TGV ટ્રેન પણ ક્યાં વપરાય છે? તો ફ્રાન્સમાં। મેગ્લેવ ક્યાં વપરાય છે? તો ઇંગ્લેન્ડ અને જર્મનીમાં। સિન્કેન્સન તો જાપાન અને ટ્રાન્સરેપિડ ટ્રેન તો જર્મનીમાં। તો કદાચ આમાંથી કોઈ એક ક્વેશ્ચન તમને આવો પૂછે કે સિન્કેન્સન ટ્રેક્શન સિસ્ટમ યુઝ ઇન વિચ કન્ટ્રી? તો એનો આન્સર આવે જાપાન। તો આ રીતે આપણે અલગ અલગ આ 5 MCQ છે તે આપણે ખાસ યાદ રાખવાના છે। એરો ટ્રેન વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ, એરો ટ્રેન છે એ કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો મેગ્લેવ પ્રિન્સિપલ। એરો ટ્રેન ડેવલપ્ડ ઇન, એરો ટ્રેન ક્યારે ડેવલપ કરવામાં આવી હતી? 1965 થી 1977। આવો જે ક્વેશ્ચન છે એ પૂછવાની પોસિબિલિટી ઘણી ઓછી હોય છે, પણ જે વર્કિંગ પ્રિન્સિપલ છે એ ખાસ આપણે યાદ રાખીશું। મેગ્લેવ ટ્રેન્સ વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ મેગ્નેટિક લેવિટેશન, મેગ્લેવ ટ્રેન કયા પ્રિન્સિપલ પર કામ કરે છે? તો મેગ્નેટિક લેવિટેશન। ટ્રાન્સરેપિડ ટ્રેન યુઝ પ્રિન્સિપલ ઓફ, ટ્રાન્સરેપિડ ટ્રેન કયા પ્રિન્સિપલ પર કામ કરે છે? તો મેગ્નેટિક લેવિટેશન। નાઉઅડેઝ ઇન્ડિયન રેલવેઝ આર ટ્રાઇંગ ટુ યુઝ લોકોમોટિવ ઓફ, એટલે કે જે હમણાંનો સમય છે તેમાં ઇન્ડિયન રેલવેઝ છે એ કેટલા હોર્સ પાવરના લોકોમોટિવ યુઝ કરવાનો ટ્રાય કરી રહ્યું છે? તો 900 to 600 HP। હવે અહીંયા નાઉઅડેઝ એ શાના કારણે લખેલું છે? તો આપણી બુકમાં જે સ્પેસિફાઈ કરેલું છે એના કારણે નાઉઅડેઝ વર્ડ યુઝ કર્યો છે। એનો મિનિંગ એવો નહીં થાય કે અત્યારે પ્રેઝન્ટમાં, બરાબર? એ જે ટાઈમે બુકમાં આપણને આપ્યું હશે એ ટાઈમનું કન્સિડર કરીશું। હાઉ મેની કોચીસ કનેક્ટેડ ઇન પેસેન્જર્સ સેમી હાઈ સ્પીડ ટ્રેન, પેસેન્જર સેમી હાઈ સ્પીડ ટ્રેનમાં કેટલા કોચ રાખવામાં આવે છે? તો 24 થી 26 રાખવામાં આવે છે। હાઉ મેની કોચીસ કનેક્ટેડ ઇન ગુડ્સ સેમી હાઈ સ્પીડ ટ્રેન, એટલે કે ગુડ્સ સેમી હાઈ સ્પીડ ટ્રેન હોય તો તેમાં કેટલા કોચીસ હશે? તો 60 to 70 હોય છે। એના પછી કલકત્તા મેટ્રો ટ્રેન સ્ટાર્ટેડ ઇન, કલકત્તા મેટ્રો ટ્રેન ક્યારે સ્ટાર્ટ કરવામાં આવી હતી? તો 1969માં। ઓલ મેટ્રો ટ્રેન્સ ઓપરેટ ઓન, એટલે બધી જ મેટ્રો ટ્રેન છે એ શેના પર ઓપરેટ થાય છે? તો 25 kV AC સિંગલ ફેઝ સપ્લાય। હવે જો આમાંથી આપણે ક્વેશ્ચન નીકાળવા હોય તો 3 આપણે નીકાળી શકીએ કે સપોઝ મારે તમને ઓપ્શન આપવા હોય તો આવી રીતે પણ આપી શકીએ, 25 kV, 11 kV, બરાબર, 22 kV અથવા 66 kV। તો આ રીતે એક કેવીના રિલેટેડ પણ ઓપ્શન આપી શકાય। પછી એક એસી ડીસી, બોથ એસી એન્ડ ડીસી એન્ડ નન, તો એના રિલેટેડ પણ આપણે આન્સર ઓપ્શન આપી શકીએ। અને ત્રીજું છે સિંગલ ફેઝ સપ્લાય, 3 ફેઝ સપ્લાય, બોથ અને નન, તો આનાથી પણ આપણને ઓપ્શન આપી શકાય છે। તો આપણે ખાસ ધ્યાન રાખીશું કે આના ઓપ્શન 3 પ્રકારના હોઈ શકે છે। એના પછીનો ક્વેશ્ચન, મેટ્રો ટ્રેન્સ રેરલી લેટ બાય, એટલે કે મેટ્રો ટ્રેન્સ સામાન્ય નોર્મલી કેટલા મિનિટ લેટ થાય છે? રેરલી એટલે બહુ જ ઓછા ટાઈમ, તો 10 to 12 સેકન્ડ લેટ થાય છે, એટલે કે 10 થી 12 સેકન્ડ જ લેટ થાય છે, એનાથી ઓછી વધારે લેટ થતી નથી। ઇન ઇન્ડિયા લેન્થ ઓફ સ્ટાન્ડર્ડ ગેજ ઇઝ, ઇન્ડિયામાં સ્ટાન્ડર્ડ ગેજની લેન્થ કેટલી છે? તો 1.438 મીટર।
આવા જે ક્વેશ્ચન છે આપણે ખાસ ધ્યાન રાખવાના છે. ઇન અમદાવાદ મેટ્રો રૂટ હાઉ મેની એલિવેટેડ સ્ટેશન્સ પ્રોવાઇડેડ. અમદાવાદ મેટ્રો સ્ટેશન છે તો એમાં કેટલા એલિવેટેડ સ્ટેશન છે તો 28 છે. અમદાવાદ મેટ્રો રૂટમાં કેટલા અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે તો 4 છે. આ પણ જે નંબર છે એ નંબર બુકના જે ડેટા છે એના પરથી જ લખેલા છે. એના પછી કદાચ ઇન્વેસ્ટમેન્ટના રિલેટેડ કદાચ ક્વેશ્ચન પૂછી નાખે તો અમદાવાદ મેટ્રો સિસ્ટમ છે એમાં ગુજરાત ગવર્મેન્ટનો શેર કેટલો છે તો 1990 કરોડ એટલે કે 1990 કરોડ, અને જો શેર પર્સન્ટેજમાં હોય તો 18.4 કરોડ. એ જ રીતે ઇન્ડિયન ગવર્મેન્ટના શેરની વાત કરીએ તો એ પણ સેમ છે 18.4 કરોડ. અને જે જાપાન પાસેથી આપણે લોન લીધી છે એ કેટલી છે તો 5968 કરોડ, અને એ કેટલો છે 55.9%. બીજું કદાચ આપણને ઇન્ટરેસ્ટ પૂછી શકે તો ઇન્ટરેસ્ટ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી ડ્યુ ટુ મેટ્રો પ્રોજેક્ટ હાઉ મચ ટાઈમ રિડ્યુસ ફોર ટ્રાવેલિંગ ફ્રોમ ઈસ્ટ ટુ વેસ્ટ ઝોન ઇન અમદાવાદ. હવે જ્યારે આ મેટ્રો પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થશે તો કેટલો ટાઈમ રિડ્યુસ થશે તો 1 થી 2 કલાક. એના પછી ડ્યુ ટુ મેટ્રો પ્રોજેક્ટ હાઉ મચ ટાઈમ રિડ્યુસ ફોર ટ્રાવેલિંગ ફ્રોમ સાઉથ ટુ નોર્થ ઝોન. એ સાઉથથી નોર્થ ઝોન તરફ જવાનો ટાઈમ પણ કેટલો રિડ્યુસ થશે 1 થી 2 કલાક. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ પ્રિપેર્ડ ઓન ધ બેસિસ ઓફ. અમદાવાદનો જે મેટ્રો પ્રોજેક્ટ છે એ શેના પર પ્રિપેર કરવામાં આવે છે, કયા બેસિસ પર તો પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. એવરેજ સ્પીડ ઓફ મેટ્રો ટ્રેનની એવરેજ સ્પીડ કેટલી હોય છે તો 35 થી 50 કિલોમીટર. વિચ ટ્રેન હેઝ એલિવેટેડ ટ્રેક રૂટ. કઈ ટ્રેનમાં એલિવેટેડ ટ્રેક રૂટ હોય છે તો મોનોટ્રેલમાં. હાઇટ ઓફ એલિવેટેડ મોનોરેલ ટ્રેક રૂટ એટલે કે એલિવેટેડ જે રેલ ટ્રેક હોય છે તેની હાઇટ કેટલી તો 5 to 7 મીટર હોય છે. ક્લાસીસ ઓફ મોનોરેલ સિસ્ટમના ક્લાસીસ કેટલા હોય છે તો સ્ટ્રેડલ બીમ સિસ્ટમ અને સસ્પેન્ડેડ મોનોરેલ્સ. મોનોરેલ ઓપરેટેડ એટ ધ હાઇટ ઓફ બ્લેન્ક ફ્રોમ ગ્રાઉન્ડ લેયર. મોનોરેલ કેટલી હાઇટ પર ઓપરેટ કરવામાં આવે છે તો 3 to 5 મીટર. વિડ્થ ઓફ સ્ટીલ ઓર આરસીસી બીમ ઇન સ્ટ્રેડલ બીમ મોનોરેલ એટલે કે સ્ટીલ અથવા આરસીસી બીમની જે વિડ્થ હોય છે તે સ્ટ્રેડલ બીમ મોનોરેલમાં કેટલી રાખવામાં આવે છે તો 0.61 to 0.91 મીટર. મેક્સિમમ સ્પીડ ઓફ મોનોરેલ ઓપરેટિંગ ઓન મેગલેવ પ્રિન્સિપલ એટલે કે મેગલેવ પ્રિન્સિપલ પર જે ઓપરેટ થાય તો મોનોરેલની મેક્સિમમ સ્પીડ કેટલી હોય છે તો 581 કિલોમીટર પર અવર. ઇન ઇન્ડિયા ફર્સ્ટ મોનોરેલ સિસ્ટમ ઇન્સ્ટોલ્ડ ઇન. ઇન્ડિયામાં પહેલી મોનોરેલ સિસ્ટમ ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવી હતી તો મુંબઈમાં. ક્યારે તો જૂન 2014માં. વોટ ઇઝ ધ સ્પીડ ઓફ મોનોરેલ ઇન અર્બન એરિયા. અર્બન એરિયામાં મોનોરેલની સ્પીડ કેટલી હોય છે તો 35 કિલોમીટર પર અવર. મોડર્ન હાઈ સ્પીડ ટ્રેન યુઝ વિચ પ્રિન્સિપલ. મોડર્ન જે હાઈ સ્પીડ ટ્રેન હોય છે તે કયો પ્રિન્સિપલ યુઝ કરે છે તો મેગ્નેટિક લેવિટેશનનો પ્રિન્સિપલ યુઝ કરે છે. ઇક્વેશન ઓફ ફોર્સ ગિવન બાય. ફોર્સનું ઇક્વેશન કયા શેના વડે આપવામાં આવે છે તો F = BIL. તો આ ઇક્વેશન આપણે ખાસ યાદ રાખીશું. એઝ પર મેગ્નેટિક લેવિટેશન પ્રિન્સિપલ હાઈ સ્પીડ ટ્રેન્સ આર બ્લેન્ક સેન્ટીમીટર અવે ફ્રોમ ટ્રેક્સ. એટલે કે મેગ્નેટિક લેવિટેશનના પ્રિન્સિપલ મુજબ હાઈ સ્પીડ ટ્રેન ટ્રેક્સથી કેટલી ઉપર હોય છે તો 10 સેન્ટીમીટર. એબ્સોલ્યુટ ટેમ્પરેચર ઓફ અ કોઇલ ઇન મેગ્નેટિક લેવિટેશન ઇઝ મેન્ટેન્ડ એટ. એટલે કે જે એબ્સોલ્યુટ ટેમ્પરેચર હોય છે તે મેગ્નેટિક લેવિટેશનમાં તે કેટલું રાખવામાં આવે છે તો 4 ડિગ્રી કેલ્વિન રાખવામાં આવે છે. અને એ જે ટેમ્પરેચર છે એ શેની મદદથી મેન્ટેન કરવામાં આવે છે તો લિક્વિડ હિલિયમની મદદથી મેન્ટેન કરવામાં આવે છે. ટુ ઓપરેટ હાઈ સ્પીડ ટ્રેન વિચ મોટર ઇઝ યુઝ. હાઈ સ્પીડ ટ્રેનને ઓપરેટ કરવા માટે કઈ મોટર વપરાય છે તો લિનિયર ઇન્ડક્શન મોટર. હાઈ સ્પીડ ટ્રેન બ્રેકેટમાં મેગ્નેટિક લેવિટેશન સસ્પેન્ડેડ ઇન એર ઇફ ઇટ અટેન્ડ સ્પીડ. હવે જે હાઈ સ્પીડ ટ્રેન હોય છે તે એરમાં ક્યારે સસ્પેન્ડ થાય છે તો એ જ્યારે 30 કિલોમીટર પર અવરની સ્પીડ અટેન્ડ કરે ત્યારે જ. તેનાથી ઓછી સ્પીડ પર તે સસ્પેન્ડેડ થતી નથી. ડ્યુ ટુ સસ્પેન્શન વેઇટ ઓફ અ ટ્રેન રિડ્યુસ ટુ. સસ્પેન્શનના કારણે ટ્રેનનું વેઇટ કેટલું રિડ્યુસ થાય છે તો 50%, અને એનર્જી કન્ઝપ્શન કેટલું રિડ્યુસ થાય છે તો 40%. તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. એફિશિયન્સી ઓફ મેગ્નેટિકલી લેવિટેડ હાઈ સ્પીડ ટ્રેન ઇઝ. એફિશિયન્સી કેવી હોય છે તો એની એફિશિયન્સી વધારે હોય છે, વેરી હાઈ. મેન્ટેનન્સ કોસ્ટ ઓફ અ મેગ્નેટિકલી લેવિટેડ હાઈ સ્પીડ ટ્રેન ઇઝ. તેનું મેન્ટેનન્સ કોસ્ટ કેવું હોય છે તો એ પણ ઓછું હોય છે, વેરી મચ લેસ. મેગ્નેટિક લેવિટેટેડ ટ્રેન અટેન મેક્સિમમ સ્પીડ ઓફ. મેગ્નેટિક લેવિટેડ ટ્રેન કેટલી મેક્સિમમ સ્પીડ અટેન કરે છે તો 300 કિલોમીટર પર અવર. Generally, track of magnetic levitate trains are laid at blank
મીટર અબોવ ફ્રોમ ગ્રાઉન્ડ. જે મેગ્નેટિક લેવિટેટેડ ટ્રેનના ટ્રેક્સ છે એ કેટલા મીટર ઉપર રાખવામાં છે તો 8 મીટર. એર ગેપ ઇન એટ્રેક્શન ટાઈપ લેવિટેશન. એટ્રેક્શન ટાઈપ લેવિટેશનમાં એર ગેપ કેટલી હોય છે તો 15 થી 30 mm. અને એર ગેપ ઇન રિપલ્સન ટાઈપ લેવિટેશન, રિપલ્સન ટાઈપમાં કેટલી હોય છે તો 150 થી 300 mm. તો આ બંને પણ આપણે ખાસ યાદ રાખીશું. અહીંયા ઉપરના જે ચારે ચાર ક્વેશ્ચન ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વિચ મેટર યુઝડ ઇન મેગ્નેટિક લેવિટેડ ટ્રેન્સ. મેગ્નેટિક લેવિટેડ ટ્રેનમાં કઈ મોટર વપરાય છે તો લિનિયર ઇન્ડક્શન મોટર અથવા સિન્ક્રોનસ મોટર. એર ગેપ કેપ્ટ ઇન ઇલેક્ટ્રોમેગ્નેટિક સસ્પેન્શન સિસ્ટમ ઇઝ. ઇલેક્ટ્રોમેગ્નેટિક સસ્પેન્શન સિસ્ટમમાં એર ગેપ કેટલી હોય છે તો 15 mm. સ્પીડ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક સસ્પેન્શન સિસ્ટમ. ઇલેક્ટ્રોમેગ્નેટિક સસ્પેન્શન સિસ્ટમની સ્પીડ કેટલી હોય છે તો 200 km/h. તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. વિચ મોટર ઇઝ યુઝડ ફોર ઇલેક્ટ્રોમેગ્નેટિક સસ્પેન્શન સિસ્ટમ. ઇલેક્ટ્રોમેગ્નેટિક સસ્પેન્શન સિસ્ટમ માટે કઈ મોટર વાપરવામાં આવે છે તો લિનિયર ઇન્ડક્શન મોટર, લિનિયર સિન્ક્રોનસ મોટર. ઇલેક્ટ્રોડાયનેમિક સસ્પેન્શન એર ગેપ મેન્ટેન્ડ અપ ટુ. ઇલેક્ટ્રોડાયનેમિક સસ્પેન્શનમાં એર ગેપ કેટલી રાખવામાં આવે છે તો 100 mm. ફરીથી ધ્યાન રાખજો. ઇલેક્ટ્રિક ડાયનેમિક સસ્પેન્શનમાં એર ગેપ કેટલી રાખવામાં આવે છે તો 100 mm. ઇલેક્ટ્રોડાયનેમિક સસ્પેન્શન સિસ્ટમ યુઝ વિચ મોટર. તેમાં કઈ મોટર વાપરવામાં આવે છે તો લિનિયર સિન્ક્રોનસ મોટર. તો જે આ ઉપરના સિસ્ટમ હતા તેમાં કઈ મોટર વાપરવામાં આવે છે અને એર ગેપ કેટલી છે તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ટાઈપ્સ ઓફ નોન ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ. નોન ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમના પ્રકાર કયા તો સ્ટીમ એન્જિન અને આઈસી એન્જિન. નોન ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ યુઝ ઇન ઇન્ડિયા સિન્સ. નોન ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ છે એ ઇન્ડિયામાં ક્યારથી વપરાય છે તો 1925. આવા જે યર રિલેટેડ ક્વેશ્ચન છે જેમ કે કલકત્તા મેટ્રો ટ્રેન ક્યારે ચાલુ કરવામાં આવી હતી, બરાબર, મેટ્રો પ્રોજેક્ટ ક્યારે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો હતો. તો જે 2 થી 3 ક્વેશ્ચન છે એ પણ આપણે ખાસ યાદ રાખવાના છે. ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમમાં કયા કયા આવે છે તો ડીઝલ એન્જિન, પેટ્રોલ એન્જિન, બેટરી ઓપરેટેડ અને ઇલેક્ટ્રિક ડ્રાઈવ. તો આપણે ખાસ ધ્યાન રાખીશું. કદાચ 3 ઓપ્શન આપી અને તમને ઓલ ઓફ એબો આવે તો આન્સર આપણે ડી સિલેક્ટ કરીશું. એફિશિયન્સી ઓફ ધ સિસ્ટમ એન્જિન ડ્રાઈવ ઇઝ. એટલે કે સિસ્ટમ એન્જિન ડ્રાઈવની એફિશિયન્સી કેટલી હોય છે તો 8 to 10% હોય છે. કોફિશિયન્ટ ઓફ એડહેશન ઓફ સ્ટીમ એન્જિન ડ્રાઈવ. કોફિશિયન્ટ ઓફ એડહેશન કેટલો હોય છે 0.25. હાઉ મેની ટન્સ કોલ સ્ટીમ એન્જિન ડ્રાઈવ યુઝડ ઇન 1 hour. સ્ટીમ એન્જિન ડ્રાઈવ એ 1 કલાકમાં કેટલા ટન કોલ વાપરે છે તો 2 થી 2.7 ટન. એફિશિયન્સી ઓફ ડાયરેક્ટ આઈસી એન્જિન ડ્રાઈવ. ડાયરેક્ટ આઈસી એન્જિન ડ્રાઈવની એફિશિયન્સી કેટલી હોય છે તો 25%. નોર્મલ સ્પીડ ઓફ ડાયરેક્ટ આઈસી એન્જિન ડ્રાઈવ. તેની નોર્મલ સ્પીડ કેટલી હોય છે તો 600 to 1000 RPM. ડાયરેક્ટ આઈસી એન્જિન ડ્રાઈવ કેન બી યુઝ ફોર. ડાયરેક્ટ આઈસી એન્જિન ડ્રાઈવ છે શેના માટે વપરાય તો લાઇટ ટ્રેક્શન ડ્યુટી માટે વપરાય છે. ઓવરલોડ કેપેસિટી ઓફ અ ડાયરેક્ટ આઈસી એન્જિન ડ્રાઈવ ઇઝ. ઓવરલોડ કેપેસિટી કેટલી હોય છે એની તો 10% હોય છે. ફોર સેમ ડિસ્ટન્સ ડીઝલ લોકોમોટિવ કન્ઝ્યુમ. સેમ ડિસ્ટન્સ માટે ડીઝલ લોકોમોટિવ કેટલો કોઇલ કન્ઝ્યુમ કરે છે તો 7.5 kg કોઇલ કન્ઝ્યુમ કરે છે. કેપેસિટી ઓફ ડીઝલ લોકોમોટિવ. ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવની કેપેસિટી કેટલી હોય છે તો 2000 HP. સ્પીડ ઓફ અ ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ તો 160 kmph. કેપેસિટી ઓફ શન્ટિંગ લોકોમોટિવ. શન્ટિંગ લોકોમોટિવની કેપેસિટી કેટલી હોય છે તો 300 to 500 HP. મેક્સિમમ સ્પીડ ઓફ શન્ટિંગ લોકોમોટિવ. શન્ટિંગ લોકોમોટિવની મેક્સિમમ સ્પીડ કેટલી તો 25 to 500 kmph. તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. બધા જ આઈએમપી ક્વેશ્ચન છે, આમાંથી આપણને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે. ઇન ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ મેમો each motor coaching engine capacity is 180 to 200 HP. અને પછી સ્પીડ રેન્જ ઓફ ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ. તેની સ્પીડ રેન્જ કેટલી હોય છે તો 80 to 110 kmph. અ ડીઝલ ઇલેક્ટ્રિક રેલ કાર હેવ કેપેસિટી ઓફ. ડીઝલ ઇલેક્ટ્રિક રેલ કાર છે તેની કેપેસિટી કેટલી હોય છે તો 600 HP. એફિશિયન્સી ઓફ ધ ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ ઇઝ. ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવની એફિશિયન્સી કેટલી હોય છે તો 45%. ઓવરલોડ કેપેસિટી ઓફ ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ. ઓવરલોડ કેપેસિટી કેટલી 10%. ડીઝલ એન્જિન રિક્વાયર્ડ હાઉ મેની એક્સેલ. ડીઝલ એન્જિનમાં કેટલા એક્સેલની જરૂર હોય છે તો 6. ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં કેટલા એક્સેલની જરૂર હોય છે તો 4. તો આપણને આ ઉપરના ક્વેશ્ચન ખાસ યાદ રાખીશું, એ પણ આઈએમપી ક્વેશ્ચન જ છે. બેટરી બ્રેકેટ ઇલેક્ટ્રિક ડ્રાઈવ યુઝ ફોર. બેટરી અથવા ઇલેક્ટ્રિક ડ્રાઈવ શેના માટે વપરાય છે તો સ્મોલ ડિસ્ટન્સ અને લાઇટ ડ્યુટી માટે વપરાય છે. બેટરી ઓર ઇલેક્ટ્રિક ડ્રાઈવ હેઝ મેક્સિમમ સ્પીડ ઓફ. તેની મેક્સિમમ સ્પીડ કેટલી હોય છે તો 45 to 60 કિલોમીટર.
ઇલેક્ટ્રિક ડ્રાઈવ યુઝ વિચ મોટર, ઇલેક્ટ્રિક ડ્રાઈવ કઈ મોટર વાપરે છે તો તે ડીસી સિરીઝ મોટર પણ વાપરી શકે છે, સિંગલ ફેઝ એસી સિરીઝ મોટર અને 3 ફેઝ ઇન્ડક્શન મોટર પણ વાપરી શકે છે. તો ઓપ્શન તમને આપી દીધા એ, બી અને સી, અને ત્રીજો ઓપ્શન હોય ડી, તો આન્સર આવશે ડી. ઇન ડીસી સિસ્ટમ વિચ મોટર ઇઝ યુઝ, ડીસી સિસ્ટમમાં કઈ મોટર વપરાય છે તો ડીસી સિરીઝ મોટર. ફોર ટ્રામવે એન્ડ ટ્રોલી વિચ ડીસી મોટર યુઝ, ટ્રામવેસ અને ટ્રોલીમાં કઈ ડીસી મોટર વપરાય છે તો ડીસી કમ્પાઉન્ડ મોટર વપરાય છે. ફોર રીજનરેટિવ બ્રેકિંગ પ્રોપર્ટી વિચ મોટર ઇઝ યુઝ, રીજનરેટિવ બ્રેકિંગ પ્રોપર્ટી માટે કઈ મોટર વપરાય છે તો ડીસી કમ્પાઉન્ડ મોટર વપરાય છે. ઓપરેટિંગ વોલ્ટેજ ફોર ટ્રામવે એન્ડ સબઅર્બન રેલવે, એટલે કે ટ્રામવે અને સબઅર્બન રેલવે માટે ઓપરેટિંગ વોલ્ટેજ કેટલા તો 600 to 750 વોલ્ટ હોય છે, એટલે 600 થી 750 વોલ્ટ જેટલું હોય છે. સિસ્ટમ રિસીવ્સ પાવર ફ્રોમ ઓવરહેડ લાઇન બાય, એટલે કે ઓવરહેડ લાઇનમાંથી પાવર શેની મદદથી લેવામાં આવે તો બો કલેક્ટર અથવા પેન્ટોગ્રાફની મદદથી લઈએ છીએ. વોટ ઇઝ યુઝ એઝ અ રિટર્ન કંડક્ટર, એટલે કે રિટર્ન કંડક્ટર તરીકે શું વપરાય છે તો રેલ ટ્રેક વપરાય છે. ઘણા બધા કિસ્સામાં રિટર્ન કંડક્ટર તરીકે રેલ ટ્રેક જ વાપરવામાં આવે છે. ઇન ડીસી સિસ્ટમ ઓપરેટિંગ વોલ્ટેજ ફોર મેઇન લાઇન સિસ્ટમ, ડીસી સિસ્ટમમાં મેઇન લાઇન સિસ્ટમનો ઓપરેટિંગ વોલ્ટેજ કેટલો છે તો 1500 થી 3000 વોટ. ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટેશન ઇન 600 વોલ્ટ ડીસી સિસ્ટમ, 600 વોલ્ટ ડીસી સિસ્ટમમાં બે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું તો 3 થી 5 કિલોમીટર. ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટેશન ઇન મેઇન લાઇન સિસ્ટમ ઇન ડીસી સિસ્ટમ, એટલે કે મેઇન લાઇન સિસ્ટમમાં બે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું તો 15 થી 40 કિલોમીટર. ઇન સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમ વિચ મોટર ઇઝ યુઝ, લો ફ્રીક્વન્સી સિસ્ટમમાં કઈ મોટર વાપરવામાં આવે છે તો એસી સિરીઝ મોટર વાપરવામાં આવે છે. વોલ્ટેજ એમ્પ્લોયડ ફોર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઇન સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમ, એટલે કે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમ માટે કેટલા વોલ્ટેજ હોય છે તો 15 થી 25 કેવી. તેમની ફ્રીક્વન્સી કેટલી હોય છે તો 16 × 2/3 to 25 હર્ટ્ઝ, એટલે કે 16.2 થી 25 હર્ટ્ઝ સુધીની હોય છે. એના પછી ડિસ્ટન્સ બિટવીન ટુ સબસ્ટેશન ઇન સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમ, એટલે કે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમમાં બે સબસ્ટેશન વચ્ચેનું અંતર કેટલું તો 50 થી 80 કિલોમીટર. બ્લેન્ક ઇઝ યુઝડ એઝ અ રિટર્ન કંડક્ટર ઇન અ સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમ, એટલે કે ખાલી જગ્યાનો ઉપયોગ રિટર્ન કંડક્ટર તરીકે થાય છે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમમાં તો રેલ. તમને કીધું એ પ્રમાણે મોટાભાગના કિસ્સામાં રેલ રિટર્ન કંડક્ટર તરીકે વપરાય છે. હાઈ ફ્રીક્વન્સી રિડ્યુસ બ્લેન્ક અને સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમ, હાઈ ફ્રીક્વન્સી વાપરીએ તો શું રિડ્યુસ થાય છે તો ઇમ્પિડન્સ ડ્રોપ રિડ્યુસ થાય છે, અને હાઈ વોલ્ટેજ વાપરીએ આપણે તો પાવર લોસ રિડ્યુસ થાય છે. સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમ યુઝ ફોર, સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમ શાના માટે વપરાય છે તો સબઅર્બન અને મેઇન લાઇન સર્વિસ માટે વપરાય છે. એના સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી એસી સિસ્ટમ જનરેટર ફીડ પાવર એટ અ ફ્રીક્વન્સી ઓફ, સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી એસી સિસ્ટમ છે તેમાં જનરેટર કેટલી ફ્રીક્વન્સીએ પાવર ફીડ કરે છે તો 2.5 થી 3 હર્ટ્ઝમાં ફીડ કરે છે. In a single phase high frequency AC system, receiver kept at the height of, receiverની હાઇટ કેટલી રાખવામાં આવે છે તો 40 mm રાખવામાં આવે છે. 3 phase low frequency AC system used in, 3 phase low frequency AC system ક્યાં વાપરવામાં આવે છે તો યુરોપમાં. How many conductors are overhead conductor in 3 phase low frequency AC system, આપણે ખાસ યાદ રાખીશું કે 3 phase low frequency system છે તેમાં કેટલા ઓવરહેડ કંડક્ટર હોય છે તો 2 હોય છે. ઇન 3 phase low frequency AC system supplied by, તેને કેટલા વોલ્ટેજ સપ્લાય કરવામાં આવે છે તો 3.3 kV to 3.6 kV. ફ્રીક્વન્સી ઓફ અ 3 phase low frequency AC system, તેની ફ્રીક્વન્સી કેટલી હોય છે તો 16 × 2/3 હર્ટ્ઝ, બરાબર. વિચ મોટર ઇઝ યુઝડ ઇન અ 3 phase low frequency AC system, કઈ મોટર વાપરવામાં આવે છે તો એનો આન્સર આવે 3 phase ઇન્ડક્શન મોટર. સિંગલ ફેઝ ટુ 3 phase સિસ્ટમ known as Carnot system fed by 25 kV single phase supply. Coefficient of adhesion for AC locomotive the 27%. AC locomotive is blank times more powerful than DC locomotive, તો 2 to 3 times more powerful, એટલે કે AC લોકોમોટિવ DC લોકોમોટિવ કરતાં 2 થી 3 ગણા પાવરફુલ હોય છે. બીજી રીતે AC લોકોમોટિવ સ્ટીમ લોકોમોટિવ કરતાં 4 થી 6 ગણા પાવરફુલ હોય છે. હાઉ મેની પરસેન્ટેજ ઓફ ટ્રેક ઇઝ સિંગલ ઇન ઇન્ડિયા, ઇન્ડિયામાં કેટલા ટકા ટ્રેક સિંગલ છે, સિંગલ તો 72%. સ્ટીમ લોકોમોટિવ રિક્વાયર્ડ બ્લેન્ક કેજી ઓફ કોઇલ પર કિલોમીટર, સ્ટીમ લોકોમોટિવમાં પર કિલોમીટરે કેટલા કેજી કોઇલ જોઈએ તો 28. ડીઝલ ઇલેક્ટ્રો લોકોમોટિવ રિક્વાયર્ડ બ્લેન્ક કેજી ઓફ કોઇલ પર
કિલોમીટર એટલે કે ડીઝલ ઇલેક્ટ્રો લોકોમોટિવમાં કેટલા કોઇલ જોઈએ, પર કિલોમીટરે કેટલો કોલસો જોઈએ તો 7.5 kg જોઈએ. વર્કિંગ લાઈફ ઓફ ડીઝલ એન્જિનની વર્કિંગ લાઈફ કેટલી છે તો 10 to 15 years છે. તો અહીંયા ETCમાં જેટલા પણ મોસ્ટ આઈએમપી MCQ લાગ્યા હોય તે બધા જ કવર કરવામાં આવ્યા છે કે જેથી જો તમને એક્ઝામમાં પૂછે તો તમે આમાંથી સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. આ ચેનલ પર તમને બધા જ સબ્જેક્ટના બધા જ ચેપ્ટર વાઇઝ MCQ ના વિડીયો અપલોડ કરવામાં આવશે તો જેથી તમે તેનો લાભ લઈ શકો. તો જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી દેવી. થેન્ક યુ.